હજી તો મિત્રો ઉનાળાની સીઝન ચાલુ થઈ ત્યાં તો એક દિવસમાં 5 એસી લગાયા. તો શું કે મિત્રો મોજમાં ને હવાર પડીને કાળા ચશ્મા પહેરી નીકળી ગયો ધંધુકા જવા માટે અને પહોંચી ગયો પેલા દુકાને અને મોટી ગાડીમાં થેલા નાખી નીકળી ગયા એસી ફિટ કરવા. અને પછી આવી ગયા ઊંચડી અને ડાયકીના એસી ભાઈ એક જ ઘરમાં 3 એસી લગાવવાના અને એસી નું અનબોક્સિંગ કર્યું એટલામાં જ ભાઈ એસી નો હોલ પડવા માંડ્યા અને નીચેની રૂમમાં એક એસી લગાવ્યું ત્યાં તો ઉપર 2 મશીન ચડાવી દીધા એકારે અને આને પછી જિંદગીમાં પહેલી દાન ડ્રિલ મશીન આવી. ભેંસને શરદી થઈ ગઈ એટલે ભેંસે શેડા કાઢ્યા. क्या बोला तूने? એટલે ભાઈ આ તો પાણી લીકેજ ન થાય આટલું કેમિકલ છે. એસી નું કામ કઈ હલકું નથી ભાઈ. ટેપ પટ્ટી મારવા નીચે ઉતરવું પડે. પછી ભાઈ ત્રીજું એસી ફિટ કરી નાખ્યું. પછી ભાઈ અમે નીકળી ગયા ઘરે જવા માટે. પછી ભાઈ 2 ને 20 એટલે ઘરે નહીં ભાઈ એસી લગાવવા જવાનું. અમુક શેરીમાં ભાઈ ગાડી નો જાય એટલે ભાઈ 2 વ્હીલ લઈ આવ્યા. આ તો ભાઈ ટ્રેન નડી. ચોથું એસી લગવાયા હતા તો ભાઈ પાટિયા ઉપર મારવાનું. અને પછી ભાઈ અમદાવાદ થી એસી ના સ્ટેન્ડ આવ્યા હતા કંપનીમાંથી એટલે ભાઈ મેન મોન્ટી ઉતારી નાખ્યા. અને ભાઈ આવી રીતે મારા ભાઈ ગોળે રિસ્ક લઈને કોણ એસી લગાવવા કોમેન્ટ કરો. અને પછી ભાઈ હાયર નું બ્લેક એસી લગાડી દીધું. પછી ભાઈ ગ્રાહકના ઘરે હું જોઈ ગયો નાની ચકલ્યું. આનું નામ ખબર હોય તો કોમેન્ટમાં કહી દીજો. અને ભાઈ પછી છેલ્લે પેનાસોનિક નું છેલ્લું એસી લગાવી નીકળી ગયા ઘરે જવા માટે. અને આજનો મિની બ્લોગ ને અમારી મહેનત ગમી તો વિડીયો લાઈક ફોલો કરવાનું ભૂલતા નહીં મારા વાલા અને મારી વાલી બહેનો.